કાનજીભાઈ સાપરિયા. આપનું ગામ જણાવજો ને. ગામ નાનુડી. અને આ નાનુડીમાં આ ઈયળો છે એની વિશે થોડીક માહિતી આપો. એની વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના સડી જાય છે, આવમાં તો આવમાં સડી જાય, ખોટી વાત નથી આ. અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. તરા થઈ ગયો કાલનો તો હાવ તરા પામી જાય એમ તો ક્યાંય હવાય જ દુકાને. અને આ ઈયળો છે એ કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી. બરોબર છે. એ સિવાય આપ આ નાનુડી સિવાય બીજા ક્યાં ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? ભાટ. હા. અને મિત્યાળા. મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિત્યાળાની પરિસ્થિતિ આની કરતા વિશેષ. એને જમવા બે ખાવા નથી દેતા. એટલે પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે, ખાટલામાં બેન ખવાય. પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા. ન્યાય ઈયળ હોય. હા, ન્યાય ઈયળ. આ જ પરિસ્થિતિ. આપણી ભાઈ આવ્યા હતા મિત્યાળાના. મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે એ. આથી તો મેં કેટલું કહું છું કે અહીં આવો તો ખબર પડે. આવી જ બતાવી બધા આ ઈયળું જ નથી. અને આ કેટલા વર્ષથી છે? આ ગયા વર્ષે કે આગલા વર્ષે આની કરતા બે છે, પાછું પણ આવી ગયું. અને આવે છે ક્યાંથી? જંગલમાંથી. બરોબર. ના કેટલા પ્રમાણમાં આવે? આ મિત્યાળામાં એટલે પગ મૂકે તો ઈયળોમાં પગ મૂકવો પડે એમ? તમે આપડી ઉતર્યા ગાડી માટે તમારા પગ ક્યાં મૂકવાનો એ ક્યાં મનાવે? ઈયળ ઉપર મૂકો એટલે આખા ક્યાં જવાનું? સમજાય ગયું. અમારો ધંધો અમારે શું કરવાનું? અનેક જીવ મારી છે. સાચું છે. અને કરોડો જીવ પીલાનો હોય છે. લાપાળામાંથી ચાલુ થાય ત્યાં આ ધાર સુધી આવી ગયું. તમારું નામ કેજો અને ગામ કેજો. ગામ મિત્યાળા. મારું નામ કાળુસા નથુસા પઠાણ. બરોબર. અને અહીંયા ઓલી જીવાત જે ઈયળ છે? હા, ઈયળ બહુ જ છે. એટલે ઈ કયા પ્રકારની ઈયળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે. પલંગ ઉપર બેસીને માણસો ખાય. ઓહો. એટલે નીચે પગ મૂકો તો ઈયળ નીચે નકરી માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન એને આવી શું લેવા? કોને ખબર. આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું અંદરથી નીકળ્યું. એટલે જીવાત ને ક્યાં રહેવાનું? ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિત્યાળામાં? આમ 7-8 વર્ષ પાકા એમ. 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈયળોનું કોઈ નામ નથી. આ અત્યારે આ કેટલા વર્ષથી નીકળે? આ 4 વર્ષથી તો સતત નીકળે છે. 4-5 વર્ષ. કાદરભાઈ ઈયળો ફૂલ તરાસ છે. અને આપનું ગામ? નાનુડી. બરોબર. નાનુડી, મિત્યાળા, પછી ભાટ. અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો આમે એમ નહીં, અહીં જે લોકો ન હોય ને ખાટલે ખાય છે. એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાકડ. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો અને આગળ ક્યાં? ગામમાં એના ડુંગરવાળામાંથી આવે. ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે. શિહોર જોયું? શિહોરમાં એલું ગામ છે. ફરતા ડુંગરા વસાળે ગામ. એટલે એના કારણે શું થાય ને? એના કારણે હું ક્યાં કારણે રોગ ઉભો થાય, બીજું કાંઈ ન થાય.